અમદાવાદમાં 15 વર્ષ પહેલા બનેલા આવાસ તોડી પાડવામાં આવ્યા છે। 180 કરોડ રૂપિયાના ખર્ચે આવાસ બનાવવામાં આવ્યા હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે। હાલ લોકોના વસવાટ ધરાવતા 7 બ્લોક તોડવાના બાકી છે। આવાસ બન્યા બાદ કોઈને આ બ્લોક ફાળવવામાં નહોતા આવ્યા। આવાસનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। તો વટવામાં આખા પ્લોટમાં અસામાજિક તત્વોનો અડ્ડો હતો। તમામ બ્લોક ધરાશયી થતા નવા ડેવલપમેન્ટ અંગે નિર્ણય લેવામાં આવશે। તો અમદાવાદમાં 15 વર્ષ પહેલા બનેલા આવાસને તોડી પાડવામાં આવ્યા છે। આ આવાસ 180 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે। હાલ લોકોના વસવાટ ધરાવતા 7 બ્લોક તોડવાના બાકી છે। આવાસ બન્યા બાદ કોઈને ફાળવવામાં નહોતા આવ્યા। આવાસનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। વટવામાં આખા પ્લોટમાં અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનું પણ સામે આવ્યું છે। સ્લમ ફ્રી સિટી અને દરેક ગરીબને ઘર આપવાના રાજકીય વાયદાના નામે ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ કરોડો રૂપિયાના ખર્ચે હજારો EWS આવાસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના આવાસો તો બનાવ્યા, પરંતુ તેમના વહીવટનો અંધેર નમૂનો એ રીતનો છે, એ હદનો છે કે બનીને તૈયાર થયાના વર્ષો સુધી એક પણ આવાસ ફાળવવામાં ન આવ્યું અને તેના કારણે હવે આવાસો જર્જરિત બની જતા તેને ડેમોલિશ કરી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમે વાત કરી રહ્યા છે વટવા વિસ્તારમાં આવેલા EWS આવાસોની। આપ જોઈ શકો છો આ જર્જરિત થઈ ગયા છે આવાસો, અને જર્જરિત થઈ જવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત ભાજપના તંત્રના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે અને તેના જે શાસકો છે। વર્ષ 2011માં બનીને આ 519 જેટલા આવાસો 180 કરોડ કરતાં પણ વધુના ખર્ચે તૈયાર થઈ ગયા હતા, પરંતુ રાજકીય કારણોસર અત્યાર સુધી તેની ફાળવણી જ નહોતી થઈ, પરંતુ જેના કારણે કોઈ પણ પ્રકારની રખરખાવની સુરક્ષાની કોઈ વ્યવસ્થા અહીંયા ન હોવાથી જે અસામાજિક તત્વો હતા તે ડેરા ડંબુ નાખીને અહીંયા રહેતા હતા। કેટલાક એવી પ્રવૃત્તિઓ પણ થતી હતી ગેરકાયદેસર, જેના નમૂના પણ અહીંયા જોવા મળી રહ્યા છે। અત્યંત ખંડેર થઈ ગયેલા, ગંદકીથી ખદબદી રહેલા આ આવાસોના વિવિધ રૂમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નશીલા દ્રવ્યોની જે બોટલો છે, દેશી દારૂની પોટલીઓ છે, સરેરામ પડેલી છે। એટલે આપણે કહી શકાય કે અહીંયા કેટલી હદે અહીંયા રોજે રોજ દારૂની પાર્ટીઓ થતી હશે, કારણ કે કોઈ પણ પ્રકારની અહીંયા સુરક્ષા કે અન્ય રોકટોક નથી। એક પણ વ્યક્તિના કામમાં આવે તેવા આવાસો આ નહોતા, એટલે હાલ તો ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ છે તે બહાનું કરીને આવાસોને તોડી પાડવામાં આવી રહ્યા છે અને મોટા ભાગના આવાસો તોડી પણ દેવાયા છે। 580 આવાસો હતા, તે પૈકી હવે ફક્ત એક જ બ્લોક અહીંયા બાકી રહ્યો છે અને સ્ટેન્ડિંગ કમિટીએ હવે નિર્ણય જાહેર કર્યો છે। ત્યારે પ્રશ્ન એ પણ છે કે અગાઉથી તોડી પાડવામાં આવેલા આ આવાસોના નિર્ણયની જાહેરાત પાછળથી કેમ થઈ, કઈ શરતોને આધારે આ ડેમોલ્યુશનનું કામ જે છે તે ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવાયું, અહીંયાથી જે લોખંડ સહિતનો જે મુદ્દામાલ નીકળી રહ્યો છે તેની જવાબદારી કોની, તેની આવક કોની પાસે જશે। એટલે આવા અનેક પ્રશ્નો જે છે તે હાલ શાસકોના નિર્ણયની સામે શંકા ઊભા કરે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદમાં 15 વર્ષ પહેલા બનેલા આવાસને તોડી પાડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અર્પણ, 15 વર્ષ પહેલા જે 180 કરોડના ખર્ચે આવાસ બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। જે પ્રમાણે બંસી વિવાદ સામે આવ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસનનો વધુ એક ગેરવહીવટનો નમૂનો છે, કારણ કે વર્ષ 2011માં આ આવાસો બનીને તૈયાર થઈ ગયા હતા 180 કરોડના ખર્ચે, પરંતુ આજ દિન સુધી આ એક પણ આવાસનો ડ્રો કરવામાં નથી આવ્યો કે નથી તેને એક પણ વ્યક્તિને ફાળવવામાં આવ્યા। સ્લમ ફ્રી સિટી, ગરીબોને ઘરના નામે રાજકીય જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે સ્લોગન આપવામાં આવ્યા હતા, તેના નામે તે સમયે વર્ષ 2011માં સિન્ટેક્સ અને MV ઓમની નામની બે કંપનીઓએ આ આવાસો બનાવ્યા હતા, પરંતુ ફક્ત મર્યાદિત વર્ષોની અંદર જ જે આવાસો છે તેની હાલત એટલી હદે જર્જરિત થઈ ગઈ કે આખરે તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે। મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે સીધા બતાવું। આપ જોઈ શકો છો હાલમાં જે કાટમાળ જોવા મળી રહ્યો છે તે આ જે જુદા જુદા બ્લોક બનીને તૈયાર હતા તેના
ડેમોલિશન બાદના દ્રશ્યો છે, કાટમાળના દ્રશ્યો છે, અને હજી પણ 7 જેટલા બ્લોક એવા છે કે જ્યાં હજી લોકો જીવના જોખમે રહી રહ્યા છે, કારણ કે આ જે લોકો હતા તે તો કાયદેસરના છે કે જેમને અહીંયા નજીકની જે યોજના હતી તેનામાં આવાસ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હવે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમ કહી અને ભાજપના શાસકોએ આ નિર્ણય લીધો છે અને નિર્ણયની જાહેરાત ગઈકાલે કરી, પરંતુ આ કામગીરી જે છે લાંબા સમયથી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આ જે મોટો રાજકીય વિવાદ થયો છે તેને જોતા વિપક્ષના નેતા, કોંગ્રેસના નેતાઓ પણ, કોર્પોરેટર પણ અહીંયા પહોંચ્યા છે અને ભાજપના શાસકો પર ગંભીર આરોપ લગાવ્યા છે ગેરવહીવટના, અને સાથે જ આખા મામલામાં જે કસૂરવાર અધિકારીઓ તત્કાલીન સમયથી અત્યાર સુધીના જે હતા કે જેઓએ આ જર્જરિત અને હલકી ગુણવત્તાનું બાંધકામ થવા દીધું, લોકોને આ આવાસો ન ફાળવ્યા, તેમની સામે સીબીઆઈ તપાસની માંગ કરી છે. એટલે જોવાનું એ રહે છે કે આગળ જતા આ મામલો કેટલો ગરમાય છે, કારણ કે આ જે નાણાં હતા 180 કરોડ તત્કાલીન યુપીએ સરકાર, કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા જે NNURM એટલે કે જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન, આખી જે શહેરી વિકાસ વિભાગની જે યોજના ચાલતી હતી તે અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનને ફાળવવામાં આવ્યા હતા, જેના 180 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ આજ દિન સુધી આ આવાસ યોજનામાં એક પણ ગરીબને ઘર ફાળવવામાં આવ્યું નથી. ને હાલમાં શાસકો દરેક ગરીબને ઘર, સ્લમ ફ્રી સિટીના મોટા સ્લોગન પોકારી રહ્યા છે. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો માટે, તત્કાલીન જે કોઈ શાસકો હતા તેમના માટે અત્યંત નીચાજોણું કહી શકાય તેવો આ ગેરવહીવટનો નમૂનો ફરી એકવાર સામે આવ્યો છે. બંસી જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.